અમરેલી વડિયા તાલુકાના કુકાવાવ ગામમાં હિટ એન્ડ રનની ઘટના બનતા 36 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. કુકાવાવ ચોકી નજીક રાત્રિના સમયે વોકિંગ માટે નીકળેલા એક યુવકને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તરત જ 108 એમ્બ્યુલન્સ દ્વારા કુકાવાવ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ આણંદભાઈ વેલાભાઈ ભાલિયા, ઉંમર 36 વર્ષ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને ફરાર વાહનની શોધખોળ શરૂ કરી છે. રિપોર્ટર ઇમરાન શેખ સાથે જાફરાબાદ.